તો 11 કરવામાં ભાઈ તો કર્યું ન હોય. અને ગાઈસ મારા વાલા ચિંતા ઉપર કેમ છે મારા વાલા? હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં છે ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે ને આપણે બ્લોગ બહુ મોડો શરૂ કર્યો છે, કેમ કે કામ થોડુંક હતું અને બ્લોગ બનાવવું કાંઈ હતું નહીં, એટલે આપણે કાંઈ બનાવ્યો નહોતો. બાકી અત્યારે શરૂ કર્યો છે આજમાં, કેમ કે હું છોડું છું અહીંયા મટરના શેડા. સાહેબ છે ને પાણી પાતા હે કે મોટર શરૂ કરેલી હતી, તે હવે છે કે આ ટીપણું ખાલી થઈ ગયું. નહીં ત્યાં સાહેબ પાણી તો છે, તો કેમ વહી ગયું? મેં એ પહેલાં કેમ વહી ગયું? અત્યારે મેં બેન કહી દીધું, કેમ ધીમો આવ્યું હોય, આવવા માંડ્યું હાવ. હજી તો અડધો ટીપણું નથી થયું. એવું છે એમ ને? એવું છે બધું. સાહેબ તારમાં બધા ઝાડવા પાઈ દીધા મસ્ત મજાના, કેમ કે વરસાદ આવતો નથી. વરસાદ આવે તો ઝાડવા થાય મસ્ત મસ્ત. કંઈ વરસાદ કંઈ આવતો નથી, ઝાડવા કંઈ પીતા નથી, એટલે આપણે પાઈ દીધા. બાકી જમરખુડીમાં ને એમાં બધું આમાં ખામણા વિખાઈ ગયેલા છે. આમ નાળિયેરી ને એવું બધું પાઈ દીધું. જો આ મરસી ને બધું કા સાહેબ પાઈ દીધું ને બધું. બધું પાઈ દીધું. સાહેબ ફૂઈને જાગી જાવ આજમાં તો કા સાહેબ? મૂળ ભાંગી ગયેલું છે, જાગ્યા છે પછી ડાયરેક્ટ છે કે ઝાડવા પાયા એવું છે. ને આપણે થઈ ગયેલો છે સાનો ટેમ, તો સા પી લઈ. સાહેબને સા પાઈ દઉં કે તો મૂડમાં આવી જાય. શું કેવું? મૂડમાં આવી જાવ કે સા પાઈ દઉં? તો કાસમાં જોવાથી એમ લાગે કે હજી મૂડમાં નહીં આવે. સા પી લે નહીં આવી જાવ? સા પીવી ના પીવાય, તાર તડકો નથી. સાહેબ આમને તેમને કર્યા કરશે, બાકી મારે તો સા પીવાની છે એટલે હું તો બનાવી નાખું. થોડો કેવો મૂડ આવ્યો મને મારા વાલા. હું લેવા આવ્યો ખબર છે? રેક વાદળ સાંઈ આવ્યું ને એટલે દેખાડું. એ ધવોની ગાઈસ આવી રીતનું વાદળ સાંઈ આવ્યો, થોડો ટાંગો. બાકી તો નકર કાંઈ છે નહીં. અને આ પાઈ છે રોપડાને પાણી. પેલા ભેંને પાઈ, હવે રોપડાને પાઈ. કાયલી હા ઓકે. પછી આ મારા કેવલભાઈ છે ને ટંટણિયા ભાઈ, કેવલભાઈ બોલે તો ટંટણિયા ભાઈ ભાંગું નાખે અને રોવે. શું છે કોઈ તે લઈ જતું ને એટલે રોવા એમ છે કે ગયા બાપા બોલાવાય નહીં, ફોન મકડી દે એમ છે. જો જો તે પડી દે વેલ પગ્યો તમ લે એ ગાડલું નમે કેથી જોવે છે. જો 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 હા ના એ ભગાન ગયા ભાગ હે હા વો તારી હારે આવે. ગાઈસ ફૂલડા આમ જો ગુલાબ તો દવા આવ્યું તમને દેખાડું. એક ગુલાબ એમને એવડું એવું ગુલાબ આવ્યું બોલો. હા બસ શીકડી એ પવનમાં હવ ના ભાગ આમ બેહી જા, અહીંયા બેહી જા મેં બેહું. તો ફેમિલી પડી જશે હાંસ. આપણે દોઈ લીધી ભેં દોઈ લીધી. શાક બનાવી નાખ્યું, રોટલા બાકી છે હવે. પણ રોટલા બેક નિરાતે બનાવી એમ ખાવાનું થાય ને, ગરમ ગરમ ખવાય ને એમ કા સાહેબ? હા હો. બાકી સાહેબ ને જલસા છે કા? ગેમ રમવું કંઈક આવી કે કેવી ગેમ આવી છે? આવું કંઈક રમી હે સાહેબ. બાકી પવન જોવા આવે જોરદાર. હે આ મકરા એ લે લે નાના થઈ ગયા પાછા ઠીકણા પૂછડા લોકડા આવી ગેમ રમે બોલો. હું એને કઈ કામ તમારે કઈ કામ ધંધો છે? કેમેરામેન ફોકસ કરો. હું થયું છે છે ને કઈ ગેમ રમવાનું શરૂ છે અહીંયા. તો બાકી જો અત્યારે વાદળનું વાતાવરણ કંઈક આવું કંઈક છે જોરદાર, કંઈ ઘટે નહીં એવું. બાકી જુઓ સૂર્ય ભગવાન આથમી જશે અત્યારે. મસ્ત પવન આવે છે, મસ્ત જોરદાર, કંઈ ઘટે નહીં એવો. બાકી આપણે અહીંયા વિડીયો ઉતારીએ છીએ આવી રીતના. સાહેબ અહીંયા પવન ખાય છે. વિડીયો એડિટિંગ કરવાનું નહીં આવે હે? મજા નહીં આવતી, મૂડ નથી. મૂડ કઈ વિડીયો બોલવાનો મૂડ છે હે? તો માથું દુખે. આજ તો હુજ જા તોય માથું દુખે હે? હુજ જા તોય માથું દુખે. 50,000 માં ડોન આવે ભાઈ. 40 થી 50,000 માં ડોન આવે. કેટલા લીટર નો કહું?
150 લીટરનો 150 લીટર વજન ઢોળીને લીધો ડોન ખેતરમાં દવા છાંટવાનો 50,000 ભરીને લઈ લેતો જને લેવો હોય વરે વરે પેલા 50,000 વરસાદ આવવા ગયો હજી વરસાદ આવી પેલા વરસાદ આવે છે વરસાદ આવી જાય ને પછી લેજો વરસાદ ના કહે પછી વરસાદ નહીં આવે હાલ વગા આગા આપણ થાય આગાહી આપણ થાય કાલ આપી દે હાલો ક્યારેક આપી દઈ ક્યારેક બાકી હજી કામ ઘણું છે પણ કામ કઈ થતું નથી બોલું તડકો આમ દિવસે છે ને બહુ ગાડલું તડકો. માથે લેતા કેમ કે પૈણા છે ને આ થકી જાય ને એટલે તડકાનું કઈ કામે જવાય જ નહીં જલ્દી ગાડલું માથે લઈ લો ને સાહેબ રાડું રાખે છે સામે છોકરા રમ્યા ને તી બાકી હવે કઈ વાંધો નહીં ભેંસ ધોઈ લીધી શાક બની ગયું રોટલા બનાવી નાખું સાહેબ હવે હે રોટલા બનાવી નાખી પછી જમી લઈએ હારું હાલો હું રોટલા બનાવી નાખું મસ્ત મસ્ત એટલે મોડા મોડા રાતના વાગી જશે 12:02 સમય થઈ ગયો છે આમાં થઈ ગયો પણ મારા દેખાડો હતા મોબાઈલ સાચી આપણે ઊભો થઈને પણ જાય આવડા બધા અહીંયા ઉજ્જેલા છે તમને અમુક અમુક માણસને વિશ્વાસ નહીં આવે તો હું ઊભો થાવ આમાં 12:02 થયું તો સારું ઊભો 2 ની બદલે 3 12:03 થઈ ગઈ 12:02 મેં આમાં વિડીયો શરૂ કર્યો પેલો અત્યારે 3 થઈ ગઈ છે અને કહેવાનો મતલબ હવે સવારે મળશું મસ્તીના ધડાકાદાર અપડેટ સાથે બાય બાય પડે જો મસ્ત મજાનો હવા એ સવાર પડી જશે અમારે મારે કેવલને સાન બટન ખાવાનું છે આજમાં ખાઈ પીને કરવાનું છે જલસા હા જઈ એમ હા જલસા કરવાનું છે પછી ટાટા એમ બરાબર ને કોને ગોળીઓ દીધું છે બંધુક હોય ને માખું મારીને તો કોક દેલો મને કેમ કે છોકરાને માખું બહુ કોરો છે ટાટા ચાલ એમ તો સાલા લાય ઓય સાલાવ જલ્દી કેટલી નામ તેને એમ નામ લાય તપેલી આખી તપેલીમાં લાવવી કેટલી બગડવાની ખોટે ખોટી હા તે પણ તપેલી લઈને આવ્યા તો શું થઈ જાય હું આગળ રેબીકી પકડી રાખું અને મોઢા હેના છે એ જ ખબર નહીં પડતી ભલા ટેપ પટ્ટી મારી દેવાની જરૂર છે 2-3 જણી 2-3 ટેપ પટ્ટી બોલે હારું નહીં બસ હાલો ગાઈસ ફેમિલી કન્ટિન્યુ મારા વાલા તાં દઉં ચા પીવા ચા પીવો એમ ને તો ઓકે મેં કીધું છે ચા પીવાની છે એ બાબા સા ઓય નેન્સી બેન કેટલી વાર લાગશે મોઢું ધોમ જલ્દી ધોજો હાલ ચા પીવો કેતા અહીં દઈ ચાલો ફેમિલી ફટાફટ પી લઈ સા ફેમિલી તમે બધા વિચારતા છો નાનજીભાઈ હા કેમ ચડી ગયો પણ આમ જો આ વાલજીભાઈ ને એને તુર ખેંચી ખેતરમાં રેડી કોદળે કાઢી અને આ વિજયે મેન વાલજીભાઈ થઈને છે ચડાવી અને ખંભેરા ઉપર રી વિગ્યા એટલે કે આમ વાહામાં આમ અહીંયા રીને વાકો થી રોલા પણ ઢોળી નથી અહીંયા પી ગયો અને ભાઈ આ ભેંસ આમ જુઓ આ તુર કાંઈ નાની નથી યાર આ મારા વાલા મંગુ કરતા અને ભેંસ કરતાં મોટી છે અને મેં કીધું આજમાં આપણે 11 છે તો 11નું કંઈક ભેંસને લીલું મેં કીધું ખવડાવી તે દાંતણિયા લીલા દાંતણિયા પણ તુરના દાંતણિયા કરે ભેહું અને કાજલ રાંધે અને ભેહું ખાઈ બુતરા છૂટે તુર મશીન ફાટી ગયું ઘમ એમ બોલો અત્યારમાં એટલું બોલ કર્યું કેમ ગાય સપટી વગાડતા મસ્ત લાગુ ને માથો વડે લેખો પાવડર સોપી દીધો સેન્ડલો લેખો એટલે કાજલ કરતાં ભૂલી ગયો એટલે કે મેંનો કાંકરો આવે ને આજતા ભૂલી ગયો અને આજે 11 છે તમને એમ થાય કે નાનજીભાઈને એને કેરી ખૂટી ગઈ તમને દેખાડું કેરી ખૂટે તો રૂપિયા પાછા જરી છે અમારા વાલા મેકલાવું ભીમ 11ની કેરી લે આ પાકલ થઈ ગઈ હાફ થઈ ગઈ હા ભારે કરી યાર હજી છે આના પછી 2 એ દેખાડું આમ જુઓ અય ઢીકણું પૂછડું આ તો છે હાથ થઈને પડી ગઈ હાથ થઈ ચાલે પડી ગઈ એ અડીને મેં કીધું પટકતી પડી લે લે આગળ ઓય સાહેબ મારા હાથ થોડા હારા છે હલે લે 11 છે ચાલે જોતી કે હાલો તને દેવી ને લાવ તને જગા નિશા લાવે ટીન ટીડી કેમ છે મારા વાલા મેકલાવું આમ છે બોલો હજી દેખાડવા દો કેરી તમને તો ફેમિલી ગાઈસ તમે જોઈ શકતા છો આંબો પહેલા આપણે સૌથી પહેલાં આંબો જોઈ લો અહીંયા મોહિકું છે અહીંયા હાવ નાનકડો એવો વિચાર કરો અને આમાં પાછા 2 આંબા છે જુઓ આ આંબો છે ને એને કેરી આવેલ છે તો આની અને આ સીધો ઇધર જેલો છે
હવે ખબર પડી મને. આ છે ને સીધો ઇધર ગયેલો એ બીજો છે હવે નેન્સી સાઈડમાં, અને આ વળી ગયેલો જે છે ને એને 2 કેરી આમ જો કવડી કવડી છે. ફેક્ટર નેન્સી બેન ભાગજો યાર, નેન્સી બેન ભાગો. અરે વાહ. તો અત્યારે કરવામાં ભાઈ તો કેરીયું ન હોય, અને ગાઈસ મારા વાલા ચિંતા ઉપાધિ કર્યા વગરનું કેરીયું લઈ લેવાનું 2 ધડકથી અહીં મૂજાવાનું નહીં, તોડવાનું નહીં. વિડીયોમાં લઈ લેજો મારા વાલા બે મજારે તમારે થઈ જાય. હું આશા રાખું એવી. હા એવું તો કચરો બસરો સોટી જાય. હરી ભાઈ હિંગુ આપણે ઘણા બધાને માણાને દઈએ છીએ, ઘણા બધા લઈએ રહી, તોય તેને આમ જો ગઢિયું થઈ ગયું. ગઢિયું બોલે તો કડક 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 બોલે તો કઠણ. અહીંયાથી આ બાપ રે બાપ, વાહ વાહ વાહ, યાદ તરીકે વોચ તરીકે આખો હરી ગયો જામ. હિંગુનો ભરાઈ ગયો. હા માય ગોડ, હું કરવું લ્યો. અને ભેંસને તો તુર નાખી હજી ખાઈ બુથરા ખૂટે એમ નથી. પછી આ અમારું મકાન છે ને કાંઈ અમે તો આવી રીતનું બાંધી દીધેલું છે મસ્તનું. એ તો તમે જોયો વિડીયો ઘણા. આ ભાત તમારે એલા ઓલા પણ શેડો નીકળી ગયો. જો લ્યો શું કરી લેવાનું, નીકળી નહીં ગયો પણ એ કાગળ વાનું છે ને લઈને ફાટી ગયું. ના બીજું નાખવું જોઈએ, જૂનું ન હાલે. એટલા માટે તેને એમ કહેતા કે નવું નાખવાનું હોય. આજનો બ્લોક કેવો લાગ્યો, હવે પાછો મારે છે ને બીજો બ્લોક શરૂ કરવાનો છે, કેમ કે એક દિવસ સ્ટોક હોય નહીં. બિલ્લા કાલે ઉતાર્યો સડક ને સડક આજ ઉતાર્યો, એમ કરી પૂરો કર્યો 11 દિવસે. અને 11ને દિવસે બીજો શરૂ કરવો મને આગળ. કાલમાં તમને જોવા મળી જાય એની જેમ હોય. બાકી મસ્તીના બ્લોકમાં મળશું. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.